હું બનાવેલા દેશી જુગાડ મારમાં તો કરે માલ લે કાદે આવ્યો તો બપોર પછી કાકા આગતા મશીન એને પછી વેરાવળ જવાનું છું કામ આવ્યું છે ને આ અહીં વંડી હતી ને એ કાઢવાની હતી ને ઢેગલા કરવાના હતા એક અહીં ઢેગલો કર્યો એક વસમાં કર્યો ને બીજો એક પર્યો હતો એ ભરી લીધો હતો એ કાકાએ ભરી લીધો હતો બાકી આ એટલામાં લોડર માર્યું થોડું ને ઓલા ઢેગલાને આમ ચડાવ્યું ને અહીં પાણાની બધી પાથરી ગયેલું હતું એને થોડુંક આમ આગળ કર્યા તરવાના એટલા તારવા બાકી પછી એવું પૂછવું હતું કે આ ધૂળને ક્યાં નાખવાનું છે આ પારો છે એ સોય પર એટલે લગભગ આ ખાડો છે એટલે અહીંયા જ નાખવો જોઈએ પરે ઢોરો છે એટલે ત્યાંથી થોડું કાઢવું જોઈએ બાકી એલએનટીમાં લોડર મારવાની બહુ મજા આવે 10નું મોડલ છે પરફેક્ટ જે રીતના લેવલ લેવું હોય ને એ રીતના થઈ જાય આમાં હેરખી કટ નથી તોય પણ પરફેક્ટ હાલતું હતું વાંધો નહોતો આવતો ને અહીંયા ધૂળ હતી ભરવામાં હમું નહોતો આવે એમ અહીંયાથી આમ વંડી હતી પીઢિયાની હારે હાર અહીં વંડી હતી ભરવાનો હમું નહોતો આવે એમ પછી આને લેવલ કરીને આની માથે મશીન રાખીને આપણે પહેલાં પાણા નાખી દીધા પછી અહીંથી ધક્કો મારી દીધો અહીંયા પછી અહીં જે ધૂળ હતી અહીં ચડાવી દીધી ને બાકીની લોડર આમ મારી દીધું એલએનટીથી કામ સ્પીડ ઓછી કામ કરવાની બહુ મજા આવે સ્પીડ બહુ આ અટાણી જે એક્સ્ટ્રા ને સીના કરતાં બહુ 50% સ્પીડ પણ કામ કરવાની બહુ મજા આવે પરફેક્ટ દેખાય ને તાકાત રિટર્ન ન કરે એટલે વાંધો ના આવે જે પાવર હોય પાવર મને પાવરમાં જ રહી રિટર્ન ન કરે પ્રેશર કાં તો પછી બહુ થાય તો ગમે એ વસ્તુ તોડી નાખે અટાણી એક પાઇપમાં જ લીક થઈ ગઈ ને બાકી પછી ગમે એ લોડરમાં કે ગમે અહીંયા કીક ને કીક તોડી નાખે કેમ કે આ જૂના મોડલ છે એમાં પાવર છે એ રિટર્ન ન કરે હા જે નવા મોડલો છે એ બધીમાં પાવર રિટર્ન કરી દે એટલે કંઈ વેરંટેજ ન આવે ને બાકી ખાલી 10 લીટર ડીઝલ નાખ્યું હતું એમાં એટલું કામ થઈ ગયું આખું ને હજી તો કેટલું હોય ખબર નહીં હા એર લઈ ગયું તો પછી 10 લીટર નાખ્યું ના સાદો પંપ છે એટલે એર લઈ જાય તો કંઈ પ્રોબ્લેમ નહીં 2 મિનિટમાં એરે નીકળી જાય બાકી આજે રોટરી પંપ ને એ બધી નવા મશીનોમાં છે એમાં એક વખત એર લઈ જાય એટલે પછી ધાંજસ ચડે અહીં એક પાઇપ છે એ તૂટી ગઈ ઝૂલાની આની આ ચેકની લીક છે હવે તૂટી તો ન હોય બાકી તો ઓઇલ બહુ નીકળે એટલે ગમે એ નટ કે ઢીલી હશે અટાણા અહીં રાખી દીધું હવે ખબર નથી કઈ રીતના કામ કરવાનું છે ખાલી વંડી એક મને સાઈડમાં કરવાની કીધી હતી એ થઈ ગઈ હવે કાલ પૂછીને કઈ રીતના છે એ પ્રમાણે ટાઈમ હશે તો આવી કાલ રસોડું તો નથી અટાણા એટલા દી લગીને રસોડા જ હતા કેરલાથી આવીને હવે પાછા આ બધી કામ ચાલુ થઈ ગયા આ ઘઉંવાળો છે એમાં વાડ કરવાનો છે આમાં અમેરિકન મકાઈ હતી વરસાદે એક વખત આવી ગયો આમાં ખેડૂતોને પછી વરસાદ આવી ગયો આ નારેલીના ખામડામાં ખાતરને બધી નાખવાનું કહેતા હતા દેશી ખાતર નહીં સાણિયું નહીં બધી ખાતર નાખવાનું કહેતા હતા હવે ખબર નહીં આ વખતે નાખે કે આને પછી નહીં બોલાવો કેરલાથી આવીને આસપાસ વ્લોગ ચાલુ કર્યો એટલા દિવસથી રસોડા હતા ને કંઈક ને કંઈક કામમાં બહુ હલવાઈ ગયેલા હતા એડિટનો કંઈ ટાઈમ નહોતો મળતો આજથી પાછા ચાલુ કર્યા પંખો ચાલુ એટલે ધૂળ આખા થઈ જાય મશીનમાં ટ્રેક્ટર લાવતા ભૂલી ગયો ત્યાં થોડીકમાં આ કલમું નાખવાની બાકી છે એ જે આગળ લેવલ કર્યું ને ત્યાં આ કલમું આવી છે ગેસ વગર કેમ કરો આ બધી આ બધી શું છે देखो हाँ देखो पाल्टी खानी
बिना गैस के करता नहीं था, आज फूक मार मार के कर रहा। ગેસ ને તો ગરદણીને ફોન કરીને એમ કે ગેસના બાટલા ખૂટી જો લાવો અટાણે તો ભાઈ ફૂક મારે પ્રેશર ઓછું આવતું. પ્રેશર ઓછું આવતું અટાણે પ્રેશર જ નથી ના એમ કે સાદામાં તો કે એમાં પ્રેશર નથી આવતું, પ્રેશર નથી મળતું જોઈએ. કોમર્શિયલ સિવાય મેળ ન આવે અટાણે એ કોઈ દેખાય ગેસ વગર આ એકચ્યુઅલી મેળ ન આવે બીરે યાર મારા કેરલા ધક્કો. હા ભાઈ ઓલા શું કરે હું ઓલા શું કરે નવો કાં તેલ દાળમાં તો બપોર થઈ જાય દાળમાં તો 4 વાગે ખાવાનું થયો. ઈ તો ફગતાડી હોય ને એવો ઈ બોલે ને દેશી દાળ છે કાલા કાકા બા હવે તેલ વસુરાય નાખી દે હો એ જો સાગર મને ખબર હોય છે ઈ તો વાત છે સાગર ઈ તો વાત છે પણ આને તો બોલે તો વાત તો ઠીક છે. આ ગરમ થઈ ગયું હે ગરમ થઈ ગયું બકરી ભાવલાનું ભેગું નગરાના ઉપાડી નાની ખુલા છે. હું ભેગું છું નાની ટોપલી જેની મંદિર વાળી ગેમ ક્યાં સી हाजिर विजय देनी क्या क्या के वो कहता है हरी मस्त है सारी